વસાવાને પૂછીશું કે અહીંયા પ્રોગ્રામમાં ભીડને કઈ રીતનું આયોજન છે? દર વર્ષે દિવાળીનો જે તહેવાર અમારા વિસ્તારમાં થાય છે એના બેસતા વર્ષ એટલે કે નૂતન વર્ષ અભિનંદનના ભાગરૂપે અમારા ઘરે બધા જ અમારા સ્નેહીઓ ભાવથી અમને મળવા આવતા હોય છે અને નવા વર્ષની શુભકામનાઓ આપતા હોય છે. ત્યારે આ વર્ષે મને મારા ડેડિયાપાડા તાલુકામાં પ્રવેશબંધી ફરવામાં આવી છે. એને ધ્યાને રાખીને અમે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મોવી ગામ ખાતે અમારી જે ઓફિસ છે ત્યાં બધાને મળવા માટેનું નક્કી કર્યું હતું અને આજે સવારથી લઈને હમણાં સાંજ સુધી અમારા શુભ ચિંતકો મોટી સંખ્યામાં આવ્યા છે. બધા સાથે અમે મળ્યા છે. ઘણા વડીલોએ અમને આશીર્વાદ આપ્યા છે. ઘણા સાથી યુવાનોએ કાર્યકરોએ પણ અમને શુભેચ્છા પાઠવી છે. આવનારું વર્ષ બધા જ માટે સુખમય નીવડે અને બધાને સુખ શાંતિ સમૃદ્ધિ સાથે લાંબુ દીર્ઘાયુ પ્રકૃતિ બનશે એવી અમારા વતી અમારા પાર્ટી પરિવાર વતી અને બધા વતી શુભકામનાઓ પાઠવું છું. અને આવનારા દિવસોમાં બધા સાથે રહીને લોકહિતના કામો કરીએ, સેવાકીય પ્રવૃત્તિમાં આગળ વધીએ એ બાબતને લઈને અમે સૌ આજે ભેગા મળ્યા છે અને શુભકામના બધાને પાઠવી છે કે કુદરત અમને એટલી શક્તિ આપે કે જે પણ લોકોની અમારા પર વિશ્વાસ છે, ઉમ્મીદ છે, એ લોકોના કામ કરીએ, એમની જે ઉમ્મીદ છે એના પર ખરા ઉતરીએ અને સેવાકીય પ્રવૃત્તિ કરે એ પ્રકૃતિ અમને શક્તિ આપે એ પ્રાર્થના કરીએ. જય આદિવાસી, જય જોહાર. મિત્રો, હું કૌશિક વસાવા. આજ રોજ અમે નર્મદા જિલ્લાના મોવી ચોકડી ખાતે આવ્યા છે મિત્રો, અને એમના સમર્થકો ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના સમર્થકો ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે, અલગ અલગ જગ્યાએથી આવ્યા છે. તો આપણે એમની જોડે વાતચીત કરીશું અને જે આજ દિન જે નવું વર્ષ છે તો ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને એમને શુભેચ્છા પાઠવવા આવ્યા છે. તો આપણે અમુક વાત કરીશું મિત્રો અમુક વડીલોથી. તો આજ રોજ જે નવું વર્ષ છે તો તમે એમને અહીંયા શુભેચ્છાઓ પાઠવવા આવ્યા છો. તમે ક્યાંથી આવ્યા છો અને ધારાસભ્ય જે ચૈતરભાઈ વસાવા છે એમની જે વિચારધારા છે કઈ રીતની છે તમે અમારા વ્યુઅર્સને જણાવશો? આજરોજ અમે માન્ય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબને શુભેચ્છા પાઠવવા આવ્યા છે. તો અમે નસવાડી તાલુકાના 10 થી 15 ગામના લોકો 100 થી 150ની સંખ્યામાં અહીંયા પધાર્યા છે. માન્ય ધારાસભ્ય સાહેબે અમને મુલાકાત આપી અને એમાં અમને એવું ફીલ થાય છે કે અમારા આદિવાસી નેતા એક નાનામાં નાના કાર્યકરને પોતાને ગોદમાં બાદ ભીડી લે છે. એ એમની માનવતા છે અને એ લડે છે આદિવાસી માટે લડે છે, નહીં કે પોતાના માટે લડે છે. એટલે એટલું તો ચોક્કસ અમને ફીલ થાય છે કે અમારા માટે લડે છે અને કાયમ માટે લડતા રહે એવી અમને શુભેચ્છા પાઠવી છે. નેક્સ્ટ ટાઈમ આ ચૈત્ર વસાવા 2029માં સાંસદ બનીને બહાર આવે એવા અમારા એમને શુભેચ્છા છે. બરાબર. તો મિત્રો, ખૂબ સરસ એમને વાત કરી. તો આવો જાણીએ ભાઈથી કે જે તમે અહીંયા શુભેચ્છાઓ પાઠવા આવ્યા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને તમે મળ્યા, કેવું તમે ફિલિંગ થયું, કે તમે કઈ રીતનું તમે લાગ્યું, કે કેવું ફિલિંગ થયું? આજરોજ અમે નસવાડી તાલુકામાંથી નવા વર્ષના શુભેચ્છા પાઠવવા માટે માનનીય શ્રી ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા સાહેબને અમે મળવા આવ્યા ત્યારે અમને સાહેબને મળીને અમને બહુ જ આનંદ થયો. કેમ કે આગલા વખતે કહેવા પ્રમાણે કે સાહેબે દરેક નાના વ્યક્તિને પોતાની ગોદમાં લઈને વ્યક્તિગત મળે આટલા ધારાસભ્ય લેવાના માણસ હોવા છતાં નાનામાં નાના માણસને ખૂબ પ્રેમ ભાવથી અમને મળ્યા હતા. અમને બહુ સારું લાગ્યું. તો મિત્રો, એમનું કહેવાનું એવું હતું કે નાનામાં નાના માણસોને એમને જે લોકચાહના છે, નાનામાં નાના માણસોને એમને જે ગળે મળે છે મિત્રો, એવા કેવા ધારાસભ્ય છે જે નાનામાં નાના માણસોમાં છે. હવે તમે જોઈ શકો છો આ કેટલી જગ્યાએ ધારાસભ્ય છે તે તો ગાડીમાંથી ઉતરતા પણ નથી. આજે એમની જે લોકચાહના છે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની, લોકો એમને ગામે ગામ જિલ્લે આખા સમગ્ર ગુજરાતમાં ચાહી રહ્યા છે. તો આવો વાત કરીએ આપણે જે બીજા ભાઈ આવ્યા છે, રાજેશભાઈ. માનીએ આપણા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબ, ધન્ય છે એમને. આજે હું નવા વર્ષના આપણું શુભ પ્રારંભ થઈ રહ્યું છે કે આવતું વર્ષ આપણા સાહેબ માટે સુખમય જાય. એમનું ક્યારેક પણ આપણને બધાને જ ખબર છે, સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે જાણતા હોય છે કે ઘણા બધા મુશ્કેલીઓથી એમને સામનો કરવો પડે છે. ત્યારે આ નવા વર્ષના દિવસે અમે એટલું જ કહેવા માંગીશું, આવનારા નવા વર્ષથી આજથી શરૂ થતાં અમારા સાહેબને ક્યારેક પણ એમના ફેમિલીમાં આપણા સમાજ માટે લડતા, આપણા ગરીબ પરિવાર માટે લડતા, આપણા
તળવી સમાજ, વસાવા, વલવી, આપણા આદિવાસી સમાજ માટે લડતા આપણા સાહેબ જો હોય, મા અંબેને પ્રાર્થના કરું કે એમના જીવનમાં આજ પછી એમને જે જેલવાસ ભોગવ્યો છે એવું જીવનમાં એમના જીવનમાં ક્યારેય ના આવે. આવનારા વર્ષમાં એવું હું મા અંબેને પ્રાર્થના કરું. અને અમારા આગેવાનો છે, અમારા ગામમાંથી યુવાનો છે, જાગૃત થાવ, આગળ વધો અને પ્લીઝ અમારા સાહેબને આજ પછી આવનારા દિવસોમાં આવું એમને જેલવાસ ભોગવવા કાં તો એમના પરિવાર છે એમને ક્યારેક આવી આપત્તિ આવી ના પડે એવી હું ભગવાનને પ્રાર્થના કરું. જય જોહાર, જય આદિવાસી, જય ગણેશ. તો મિત્રો સરસ વાત કરી એમની જે લોકચાહના છે, ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા જે લોકચાહના છે, તમે જોઈ શકો છો ડેટ ક્યાં ક્યાંથી લોકો એમને મળવા આવ્યા છે, શુભેચ્છા પાઠવા આવ્યા છે નવા વર્ષના દિને. તો મિત્રો જે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને સુખ સમૃદ્ધિ અને આગળ વધારે એવી જ અમે પ્રાર્થના કરીએ છીએ. એક આપણે નારો લગાવી દઈશું, જય આદિવાસી, જય જોહારનો. જય આદિવાસી, જય આદિવાસી. કેમ છો?